વિરામ બાદ આપનું સ્વાગત છે। રાજકોટના કાલાવડ રોડ પરની આવાસ યોજનામાં પાર્કિંગની જગ્યાનો ગેરઉપયોગ થયો છે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે દુકાનો ખડકી કમાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો અને રેલિંગ પાર્ક રંગોલી પાર્ક આવાસ યોજનામાં દુકાનો ગેરકાયદે હોવા છતાં હાઉસિંગ બોર્ડ દ્વારા હરાજી કરાશે। ગેરકાયદે દુકાનો મુદ્દે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યો અને ફ્લેટ ધારકોના પાર્કિંગની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું કહ્યું છે। ઉપરાંત સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોર્પોરેટર કે ધારાસભ્યો કોઈ ધ્યાન નથી આપી રહ્યા અને તાત્કાલિક પાર્કિંગની જગ્યામાંથી દુકાનો હટાવી લેવા સ્થાનિકો અને રહીશો ફ્લેટ ધારકો માંગ કરી રહ્યા છે। 68 જેટલી દુકાનો હટાવીને પાર્કિંગ ખુલ્લું કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આ રહેણાંકની જમીન હોવા છતાં સરકારશ્રીને ધ્યાનમાં લીધા વિના અથવા એને કદાચ સરકારને ખબર પણ હશે પણ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના એમને અહીંયા કોમર્શિયલ બાંધકામે કર્યા, એ પણ અમારા પાર્કિંગની અંદર કર્યા। એટલું જ પૂરતું હોય તેમ અપૂરતું હોય તેમ અહીંની જે વ્યૂ પરમિશન છે એ કન્ડિશન પરમિશન હોવા છતાં અંડર કન્ડિશનલ હજી એને પરમિશન નથી મળી છતાં એ વાતને પણ છુપાઈ રાખવામાં આવી। દુકાનો બનાવેલી છે, અમારા યુઝ માટે બનાવેલી હતી, અમારા પાર્કિંગના જગ્યાનો દુરુપયોગ કરેલ છે। દરેક વ્યક્તિને જેને ફ્લેટ લાગ્યા છે એને ખરેખર હવે અફસોસની લાગણી અનુભવે છે કે આ ખરેખર ફ્લેટ લઈને અમે ભૂલ મોટી કરી છે। સરકાર અમારી કોઈ વાત સાંભળતી જ નથી। આથી અમને છોડાવે અને આ હરાજી રોકાઈ જાય એવા પ્રયત્ન થાય। કોર્ટમાં અમારો કેસ તમે વિચાર તો કરો, કોર્ટની પણ અવગણના એમ। અને હરાજીની જે જાહેરાત આપવામાં આવી છે ઓનલાઈન, એમાં કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે આમાં કોર્ટ કેસને આધીન રહેશે, એટલે એમાં પણ એ છુપાયું છે। એ પણ ખરેખર તો કન્ટેમ બને છે અને એક ગુનો પણ બને છે, એમ લોકોને છેતરપિંડીનો ગુનો પણ બને છે મારી દ્રષ્ટિએ। એમની દ્રષ્ટિએ બનતો હોય કે નહીં મને ખબર નથી। તો સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જે પાર્કિંગની જગ્યા છે અને ત્યાં કોમર્શિયલ દુકાનો ખડકી દેવામાં આવી છે તેને હટાવવા સ્થાનિકો અને રહીશો માંગ કરી રહ્યા છે। પાર્કિંગની જગ્યાને ખુલ્લી કરવા માટે તેઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। 68 જેટલી દુકાનો હટાવીને પાર્કિંગ ખુલ્લું કરવા રહીશો માંગ કરી રહ્યા છે। રાજકોટના કાલાવડ રોડ પરની આવાસ યોજનામાં પાર્કિંગની જગ્યાને લઈને આ વિવાદ સર્જાયો છે। પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે દુકાનો ઊભી કરવામાં આવી અને જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે આ દુકાનો ગેરકાયદે છે અને આ દુકાનોને હટાવવા તેઓ સતત માંગ કરી રહ્યા છે। સાથે જ તેઓએ આક્ષેપ પણ કર્યો છે કે તંત્ર અને ધારાસભ્ય કોઈ પણ તેમની આ સમસ્યા ઉપર ધ્યાન નથી આપી રહ્યું। તો તંત્ર પાસે તેઓ આ અપેક્ષા પણ રાખે છે કે વહેલી તકે પાર્કિંગનો આ મુદ્દો જે છે તે ઉકેલવામાં આવે અને હાઉસિંગના રહીશો વિરોધ અત્યારે કરી રહ્યા છે।